હવે વાત કરીએ દિલ્હી એનસીઆરની કે જ્યાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે। અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે। નવી દિલ્હીમાં પણ જામ્યો છે વરસાદી માહોલ। વરસાદને પગલે લોકોએ ઉકળાટ અનુભવ્યો છે અને ઉકળાટથી થોડીક રાહત અહીંયાના સ્થાનિકોને મળી છે તેવું સ્થાનિકોનું કહેવું છે, કારણ કે દિલ્હીમાં છેલ્લા ઘણા સમયથી સતત તાપમાનમાં ભારે વધારો નોંધાયો હતો। વરસાદના કારણે તાપમાન થોડુંક ઠંડુ થયું છે। દિલ્હીમાં આંધી તોફાનનું યલો એલર્ટ જાહેર કરાયું છે। ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં છેલ્લા ઘણા દિવસથી તાપમાનનો પારો 44 થી 46 ડિગ્રીએ નોંધાઈ રહ્યો છે, ત્યારે આજે એકાએક વાતાવરણમાં પલટો આવતા લોકોએ કાળઝાળ ગરમીમાંથી રાહત અનુભવી છે। દિલ્હી એનસીઆરમાં ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે, તો હવામાન વિભાગે 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરી છે અને યલો એલર્ટ જાહેર કર્યું છે। બદલપુર, તુગલકાબાદ અને ફરીદાબાદ સહિતના અનેક વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। વરસાદને લીધે હાલ તો દિલ્હીવાસીઓ ગરમીથી રાહત અનુભવી રહ્યા છે, પરંતુ ત્યારબાદ આગામી 28 મે સુધી હજુ દિલ્હીવાસીઓને આકરી ગરમીનો સામનો કરવો પડી શકે છે। તો આજે પણ દિલ્હીમાં તાપમાન 44 ડિગ્રીની આસપાસ રહેવાની આગાહી વ્યક્ત કરાઈ છે। તો દિલ્હીમાં આંધી તોફાનનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે। દિલ્હી એનસીઆરમાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે। અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થયું છે।